પીસીઓડી જો તમને એકવાર થઈ ગયું તો તમે ક્યારેય પ્રેગ્નેન્ટ નહીં થઈ શકો, જિંદગીભર દવા લેવી પડશે, ફેશિયલ હેર અને એકનીનો સામનો કાયમ કરવો પડશે. જો આવું બધું તમને કોઈ કહેતું હોય અને તમે એ વિચારીને સ્ટ્રેસમાં રહેતા હોય તો તમે ખોટી દિશામાં જઈ રહ્યા છો. તો ચલો આજે હું તમને પીસીઓડી કંટ્રોલ કરવા માટેની એક હોમ રેમેડી બતાવું. શતાવરી, અશોકની છાલ, મેથી દાણા, કલોંજી અને મુલેઠી આ બધું મિક્સ કરીને મિક્સરમાં આનો પાવડર તૈયાર કરી લો. આ બધાનું મેઝરમેન્ટ તમે કેપ્શનમાં જોઈ શકો છો. ત્યારબાદ 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી આ પાવડર નાખીને તેને ઉકાળી લો. પછી આ પાણી રોજ દિવસમાં 1 વાર પીવાનું છે. પીસીઓડી માટે આ હોમ રેમેડી ખૂબ જ પાવરફુલ છે, કેમ કે આપણે એની અંદર નાખી છે શતાવરી, જે મહિલાઓની મિત્ર કહેવાય છે અને આપણા હોર્મોન્સને બેલેન્સ કરે છે. ત્યારબાદ આપણે તેમાં નાખી છે અશોકની છાલ, જે પીરિયડ્સને રેગ્યુલેટ કરે છે. પછી આપણે તેમાં એડ કર્યા મેથી દાણા, જે પીસીઓડીની સિસ્ટને શ્રિંક કરવામાં મદદ કરે છે. ત્યારબાદ આપણે તેમાં એડ કર્યા કલોંજી સીડ્સ, જે પીરિયડ્સને રેગ્યુલર કરવામાં મદદ કરે છે. આ રેમેડીની સાથે સાથે તમારે તમારા ડાયટમાં પણ એટલું જ ધ્યાન રાખવાનું છે. ખૂબ જ પ્રોસેસ કરેલું, સુગરવાળું, મેંદાવાળું, જંક ફૂડ આ બધી વસ્તુ અવોઇડ કરવાની છે. લીલા શાકભાજી અને સિઝનલ ફ્રૂટ્સ વધારે ખાવાના છે. એની સાથે સાથે આગળની રીલમાં જણાવ્યા મુજબ રોજે બ્રિસ્ક વોકિંગ પણ કરવું. આટલી વસ્તુનું ધ્યાન રાખશો તો પીસીઓડી ઉપર જરૂરથી કંટ્રોલ મેળવી શકાશે.